હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે ગાડીનું મુહૂર્ત કરવાનું છે મિત્રો. તો જો ચાલુ કરી દીધી છે વહેલા ગાડી, અને મસ્ત એવું મુહૂર્ત કરી દઈએ અને ગોમના બધા મંદિરે જતા આવીએ મિત્રો. તો બ્લોગમાં તમને બતાવી દઈએ મારું ગોમ અને ગોમના બધા મંદિરો બતાવી દે. જો મિત્રો કાલ ડિલિવરી કરી અને આજે બધા મંદિરે દર્શન કરવા જઈએ. તો ટાવર ને એવું બધું મસ્ત જોઈ નાખ્યું. મસ્ત એ ગાડી સાફ કરી દઈએ અને પછી ગોમમાં જવાનું છે. તો દલીભાઈ આવજો, હાલો મને મદદ કરો થોડી સાફ કરાવવાનું. નવી ગાડી નો હરખ છે ભાઈ, આ નવી ગાડી નો હરખ માન દીકરો સાફ કરવા લાગી ગયા છે. તમે 4 દાડા 9 દાડા નવું કહેવત નહીં કે ભાઈ 9 દાડા 9 સુધી સાફ કરજે અને પછી ભૂલી જાય. પણ આવું ને આવું કાયમ માટે સાફ કરતા રહેજો. સાફ કર્યા વગર ગાડી લઈને નીકળાય ના. 9 વાગી ગયા છે મિત્રો અને તૈયાર થઈ ગયા છે બધા. તો ગામમાં જઈએ, નીકળીએ. દરેકભાઈ તૈયાર? હા, તૈયાર થઈ જાય. તુજી હેડો હેડો લે બધા જલ્દી હેડો. તો જ્યાં છોકરો બધા હેડો ચોલ્લો ને સાથીઓ દોરજો. પેલું ફૂલ આલો ફૂલ થેલીમાં પડે છે. પેલું મોય છે મને કોઈ હાથે દોર દેજે. સાથીઓ દોર દે ખુશી અને ચોલ્લા કરી દો મસ્ત એવા. તૈયાર મોદીજી? તુલસીબેન ને મુહૂર્ત કરી દીધું છે વહેલા 9 વાગે અને ગામમાં દર્શન કરવા જઈ આવીએ બધા મંદિરે. તો દેડો છોકરો બેજો બધો ગાડીમાં બેજો. ખરો પેડા મેક્યા ભાઈ અંદર મને આર્યા મેક્યા. ગોળ તો ગોમન લેવાનો છે, ઓવા દુકાન થી લેવાનો છે. જય માતાજી. તને તૈયાર થઈ ગયા રે ને? હા સંરૂપ બોલું ભાઈ, ઉભા કરાયું, ઉભા થઈ જાવ અરખા. એટલે બધા લે મત લઈ લીધું. બોલો ખરા સંદૂકમાં ચડી ગયા. હવે તો સંદરૂપમાં ચડી ગયા છે મિત્રો. તો આજે તો ગોમમાં જવાનું છે દર્શન કરવા. ના કરતા. જય માતાજી. ચાલુ થઈ જાય ગાડી મિત્રો ના દર્શન કરવા નીકળીએ. જો બધો અરે છોકરા તો બધા સંદૂક ઉપર ચડી ગયા છે. જલદાર દરવાજો વાગજે પાછળ વાકી દેવાળો દરવાજો. ગેટ મોકલવું પડે છે મિત્રો, ગાડી મોટી છે તો પોળો કરવો પડશે.
ગાડી નીકળી જાય છે બાર મિત્રો, અને જગ્યા એટલી હોકળી પડે છે, દરવાજો મોટો કરવો પડશે, તાને તો ગાડી જ અંદર જશે. બેજો હડો. આધા છોકરા બધા ચંદ્રુપ ઉપર ચડી ગયા છે. જો આવી ગયા છે. શું કેવું દાદાજી? ગણપતિના મંદિરે આવી ગયા છીએ મિત્રો. તો ગણપતિજીને ગોળ ચડાવી દઈએ અને ગાડીનું મુહૂર્ત કરી દઈએ ત્યાં. તો આ અમારા ગામનું મંદિર છે, ત્યાં આવી ગયા છીએ. કોંગ્રેચ્યુલેશન. ખાલી માં માટી જાતું હોય મને નહીં ખબર પડી આવી ગયું. મિત્રો, આ વર્ષો જૂનું મંદિર છે, જે અમારા ગામની સીમાની અંદર આવેલું છે. અને આ રોડ એ વડનગર રાજપુર રોડ છે, ત્યાં આવેલું છે. અને ઓય બધા દરેક નવું સાધન લાવું તો લઈને દર્શન કરવા આવે છે. ગણપતિ બાપા પેડા નહીં કરવાના. ના બપુની એ બપુ બાઈક પર બી હા તો છે ને આમ ગાડી આવે ના નંબર તો મારશે ભાઈ ના પાછળ કોપી ફોન ચાલુ કરો. આ કામ પહેલા કરાવી દે. વીરમાં બંધ કરી દે ભાઈ તમે. જાનું છે હા બોલો તો આધાર કાર્ડ દાખલો અલે આ વિરાટ પતવાન લઈ લેવ
લઈ લીધા લીધી થઈ ગયું મુરાદ મસ્ત થઈ ગયું. થઈ ગયું ભાઈ. અહીં ગણપતિ દાદા ની એવી વિશેષતા છે. એ ગામમાં કોઈ પણ વસ્તુ લાવે, સાયકલ લાવે ને તો અહીંયા દર્શન કરવા લઈને આવે, ગોળ ચડાવે ને પછી લઈને આવું છે. ગાડી લાયા છીએ તે આયા છીએ. જય ગણપતિ બાપા, જય રક્ષા કરજો સૌની. માવડીઓ માતાના મંદિરે આવી ગયા છીએ મિત્રો, અને માતાજીનું દર્શન કરી દઈએ અને બાધા કરી દઈએ એવી. ચલો શ્રીફળ ને પેડા ને હું લઈ લેજો. પેડા 500 શ્રીફળ ને બધું લઈ લો.
રોમાપીના મંદિરે આવી ગયા છીએ મિત્રો. હવે તો ત્યાં પેડા ચડાવી દઈએ અને પછી હર્ષિત માતાના મંદિરે જવાનું છે. હાલો તાર હેલો. હજી મારે તો જાણ છે ત્યાં તમારી. થોડી વાર પાછો ફોન લઈ આ બાધા કરી દે વધી જઈને તરત જ. હરસિદ્ધિ માતાના મંદિરમાં આવી ગયા છીએ મિત્રો. હવે તો માતાજીના દર્શન કરી લઈએ અને તમને દર્શન કરાવી દઈએ માતાજીને. કેવો વગાડે છે રે. પમદાર Attention please, sunroof is open. ઘર ખોલ્યું છે ને? હા. ઘર ખોલ્યું છે? હા. છોકરાને લઈ દઈએ ને શિવાંગ આવી ગઈ વિડીયો મૂકતા કીધું વેલા આવી ગાડી એવું કીધું મન કરે નીકળી ગયા લેવાડા જા દે ભાઈ આવો તા મૂકી દીધું એમને એમ દિવસ જવા દો જવા દો હાલો તા બે જઈએ આ ઘેર પાછળ જ નતો આવતો દિવસ. હા વાત આથી પગાજી કેવું લાગી ગયો ગાડી બરાબર મસ્ત લાગે તો ગોઠવો એક દાડો ફરવા જઈએ હા મિત્રો આયા છે ફરવા જઈએ પછી કોક દિવસ હું કેવું જમવાનું પાડે છે દર્શન કરવા સિદ્ધેશ્વરી માતાના દર્શન કરવા જાય છે મિત્રો
તો દર્શન કરી આવું બધા એમને નહીં જતા ખાલી વધારવાનું જ છે પણ ચાલુ જ નહીં ચલો બાય બાય કરી આવો દર્શન એક જ છે દર્શન કરવા જાય છે દર્શન કરીને આવું મિત્રો ચલો આપણે તેઓ સુધી ઘેર આરામ કરી લઈએ મસ્ત એવો